ભદ્રાયુભાઈ એમની વાત શરૂ કરે પહેલાં મારે એમનો થોડો આપને પરિચય કરાવવો છે. માતૃભાષા પ્રેમ એમનો કેવો છે અને આ સાહિત્ય જગતને કે ગુજરાતને એમણે શું આપ્યું છે. પૂજ્ય મોરારી બાપુ જેને કલમ અને કાયાથી ગણપતિ કહીને નવાજે છે અને ગુણવંત શાહ જેને ઓજસ્વી અને તેજસ્વી શિક્ષણકાર કહીને સન્માને છે, એવા ભદ્રાયુભાઈ આજે આપણા વક્તા છે. બેંક ઓફ બરોડાની કાયમી નોકરી છોડીને એ શિક્ષણની કેડીએ વળ્યા. 36 વર્ષે તેઓ ઉચ્ચ શિક્ષણના ટોચના સ્થાનથી સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થયા છે. કેજીથી પીજી સુધીના વિદ્યાર્થીઓને એમણે ભણાવ્યા છે. આ એક શિક્ષણ યાત્રા બહુ જ રસપ્રદ અને આનંદવર્ધક રહી છે. લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન સણોસરાના એવો પ્રથમ કુલપતિ પદે પણ રહી ચૂક્યા છે. જીવ વિજ્ઞાનના સ્નાતક છે, બીએસસી વિથ બાયોલોજી, શિક્ષણ શાસ્ત્રના અનુસ્નાતક અને જાતીય શિક્ષણ ક્ષેત્રના એ પ્રથમ ભારતીય ડોક્ટરેટ છે. તેમના માર્ગદર્શન હેઠળ 13 જેટલા વિદ્યાર્થીઓ પીએચડીની પદવી પામી ચૂક્યા છે. 3 વર્ષ પ્રાથમિક શિક્ષક, 9 વર્ષ માધ્યમિક શિક્ષક અને 24 વર્ષ પ્રાધ્યાપક તરીકે તેમણે સેવા આપી છે. ઉત્તમ વક્તા છે, પ્રભાવક શૈલીથી પોતાની વાત મૂકે છે. એમના 2 પુસ્તકોની નોંધ મને આપવી ગમે. હૈયું, મસ્તક અને હાથ 2010માં પ્રકાશિત થયેલું અને મુઠ્ઠી ઊંચેરા 101 માનવ રત્નો એ 2015નું બેસ્ટ સેલર માઇલસ્ટોન પુસ્તક છે. આ પુસ્તક વાંચવાના બાકી હોય તો આજે માતૃભાષા દિવસ છે, વાંચવાનો સંકલ્પ કરજો. યુટ્યુબ પરથી એમની ચેનલ ભદ્રાયુ વચરાજાની સબસ્ક્રાઈબ કરશો તો રવિવારે સન્ડે ટ્યુન્સ, સોમવાર એટલે જરા હટકે, એમાં નાના નાના વિડીયો પણ નોખી અનોખી વાતોવાળા હશે. મંગળવારે મંગળ મંથન, સાયન્સ ઓફ લિવિંગ, ગુરુવારે શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત રહસ્ય અને ઓશો ઇઝ અલ્ટિમેટ, ઓશોના પણ એવા જ ઉપાસક છે. ઝલક, ટૂંકું ને ટચ, એમાં ઝીણી ઝીણી વાતોનો સરવાળો એટલે પેરેન્ટિંગના પણ એટલા જ નિષ્ણાત છે. આવા ભદ્રાયુભાઈને હું એક મુક્તકથી આવાહન આપીશ. આડે અવળે નહીં, સીધા સામા મળો. છાયાબેન, આડે અવળે નહીં, સીધા સામા મળો, દિલ સુધી પહોંચો એ આશામાં મળો. હાય હલ્લો છોડો, હાય હલ્લો છોડો, પૂછો કેમ છો, મળવું છે મને તો માતૃભાષામાં મળો. શ્રી ભદ્રાયુ વચરાજા. કેમ છો? અડધાણી સારે આદેશ કર્યો કે પૂછો કેમ છો. આદરણીય શ્રી બોરીસાગર સાહેબ, આદરણીય શ્રી કુમારપાળભાઈ, પ્રોફેસર ડૉક્ટર અશ્વિનભાઈ અને આપ સૌ, મને દરેક માતૃભાષા દિવસે એવો વિચાર આવે છે કે એમની સાથે જ વાત કરવાની હોય છે કે જેઓ લગભગ ગુજરાતી માધ્યમમાં ભણીને સામે બેઠા હોય છે. એમની સાથે જ વાત કરવાની હોય છે કે જેઓની બીજી ત્રીજી પેઢી અત્યારે તેઓને ન ગમે છતાં અંગ્રેજી માધ્યમમાં ભણી રહી છે. પણ મને એમ લાગે છે કે ક્યારેક કરેલું કામ લાગે એટલે ઉગશે. વેરામે બીજ અહીં છૂટે હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા. એ સાંઈ કહે છે એ પ્રમાણે દર વર્ષે પ્રયત્ન કરવો. એક સરસ મજાની જે મુક્તકની વાત કરી એમાં એક બહુ ઓછું જાણીતું રમેશ ચૌહાણનું એક મુક્તક છે. શ્વાસની જેમ જ સતત એને શ્વસી છે, મેં ભજનની જેમ ગુજરાતી ભજી છે. આપ અળગી કઈ રીતે કરશો કહો તો, માતૃભાષાને મેં લોહીમાં વણી છે. સાચી હકીકત આ છે કે આપણા સૌના લોહીમાં
આપણી માતા દ્વારા આપણને મળેલી ભાષા એ માતૃભાષા છે. છેલ્લા થોડા સમયથી એવું ચાલ્યું છે કે આ 21મી ફેબ્રુઆરીએ માતૃભાષાના કાર્યક્રમોનું વાવાઝોડું ફૂંકાય અને વાવાઝોડું જેમ કેટલીય બરબાદી કરીને જાય એમ હાશકારો કરીને સૌ આનંદ અનુભવે કે બરાબરની ઉજવી નાખી. અને એવું પણ ખરું કે બધાને એ પણ હાશકારો થાય સિવાય વિશ્વકોશ કે હવે ભાષા માટે માતૃભાષા માટે 1 વર્ષનું નમસ્તે સર હવે ભાષા માટે 1 વર્ષનું વેકેશન પડશે. પાછા આવતી 20 ફેબ્રુઆરી આપણે સજાગ થશું અને માતૃભાષાની વાત કરીશું. ભારતીય લોકોનો રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ છે એ વ્યક્ત કરવાની એક અદ્ભુત સ્ટાઇલ છે અને એ સ્ટાઇલના અમુક દિવસો છે જેથી કરીને ઉભરો આવે. પછી એ 15મી ઓગસ્ટ હોય, 26 જાન્યુઆરી હોય કે માતૃભાષા દિવસ હોય, તે દિવસે બધા જ લોકો બરાબર સજ્જ થઈને માતૃભાષાનું ચિંતન કરે. જેને સ્પર્શવાનું હોય એને સ્પર્શે, ન સ્પર્શવાનું હોય એને કોરા ધાકોડ લઈને આગળ જાય. મને એવો વિચાર આવ્યો કુમારપાળભાઈનો જ્યારે ફોન આવ્યો કે તમે આ વખતે અહીંયા આવો, ત્યારે મને પ્રશ્ન થયો કે લગભગ છેલ્લા વર્ષોથી જે વાત કરીએ છીએ એ જ કરવા જેવી હોય છે. દર વર્ષે જેમ માતૃભાષા દિવસ ઉજવાય છે એમ દર વર્ષે છાપું એવું કહે છે કે ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. દર વર્ષે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર હોય છે કે ગુજરાતી માધ્યમની સરકારી આટલી શાળાઓને મર્જ કરી દેવામાં આવી છે. દર વર્ષે એવું પણ સાંભળવા મળે છે કે ધીમે ધીમે કરતાં અંગ્રેજી માધ્યમની સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં અનેક વટહુકમો અથવા તો પરિપત્રો બન્યા સિવાય માતૃભાષા ભણાવવામાં આવતી નથી. એટલે આજે મારે થોડી નવી વાત કરવી છે. નવી વાત કરવાના 2 કારણો. એક તો બોરીસાગર સાહેબ હોય ત્યારે મારે ગુજરાતી ભાષા વિશે બહુ કંઈ નહીં બોલવું જોઈએ, કારણ કે એમના જેટલી સિદ્ધહસ્ત વ્યક્તિ આપણને મળી એ આનંદનો વિષય છે. અને સર તો પાયાથી વાત કરનારા છે, હું તો ઇમારત ચડ્યા પછી બોલનારો માણસ છું. મને એવું લાગ્યું છે સાહેબ, મોરારી બાપુ છેલ્લા થોડા વખતથી કથામાં એક વાક્ય બહુ બોલે છે. એમ કહે છે કે ખરેખર આવી કથાઓ એ વચનાત્મક ન રહેવી જોઈએ, એ રચનાત્મક બનવી જોઈએ. જો કથા કર્યા પછી એમાંથી કાંઈ નિપજતું ન હોય અને અહોરૂપમ અહોધ્વનિ કરીને સૌ છૂટા પડતા હોય, કથામાં તો ભોજન પણ હોય એટલે એ લઈને સૌ છૂટા પડતા હોય, તો કથાનો કોઈ અર્થ નથી. મને પણ એમ લાગે છે કે આ વાતને આપણે આજે માતૃભાષા દિવસને દિવસે સ્વીકારવા જેવી છે કે આપણે 21મી ફેબ્રુઆરીને રચનાત્મક બનાવવાની જરૂર છે, વચનાત્મક નહીં. વચન તો બહુ ચાલે છે. અમારે સાહિત્ય અકાદમી છે એ તો 1 વર્ષમાં 400 કાર્યક્રમ કરે છે અને એક સાથે જથ્થાબંધ સંસ્થાઓમાં કાર્યક્રમો ચાલતા હોય. ઇટ્સ અ ગુડ થિંગ કે ગુજરાતી જજી છે એવું આપણે સાબિતી આપીએ છીએ. પણ જ્યાં જ્યાં ઘસારો લાગતો જાય છે એનું શું? એના વિશે આપણે ચિંતા કરીશું કે નહીં કરીએ? ઘણી વખત એમ કહેવાય છે કે જ્યારે માણસો વધુ પડતા બાહ્ય દેખાવ પર આધાર રાખવા લાગે ત્યારે એનું પોત ઘસાતું જતું હોય છે. આમાં પણ એવું થયું છે. વી આર ટોકિંગ એ લોટ એન્ડ બિહેવિંગ વેરી ઝીરો. આ આપણા સૌને દુઃખ પહોંચે એવી વાત છે. આજે જ મેં વાંચ્યું કે લગભગ 1.25 લાખ વિદ્યાર્થીઓ પ્રતિ વર્ષ શાળામાંથી ગુજરાતી માધ્યમવાળા ઘટી રહ્યા છે. 1.25 લાખ. ગયે વર્ષે એક ફિગર આવ્યો હતો કે SSC બોર્ડનું પરિણામ બહાર પડ્યું, એમાં 2.5 લાખ લોકો ગુજરાતી વિષયમાં નપાસ થયા છે. તો આ ફિગર આપણને ચિંતા ઉપજાવે એવું બનવું જોઈએ અને એના ઉપર હું આજે થોડી વાત કરવાનો છું. મેં વિચાર્યું કે આપણે વચનાત્મક ન રહેવું હોય અને રચનાત્મક કરવું હોય તો શું કરવું જોઈએ. હું એવું માનું છું સર કે વ્યાખ્યાનો આપીએ તો બધું બરાબર છે, ઉત્સવ ઉજવીએ, આખું પખવાડિયું ઉજવીએ, કોઈ ચિંતા નથી. પણ એના પછી શું?
મને પોતાને યાદ આવ્યું કે હું જ્યારે પ્રાથમિક શિક્ષક હતો ત્યારે એક એવા વિચિત્ર વ્યક્તિ સાથે મારો મેળાપ થયો હતો અને મેં કહ્યું કે તમે જે કામ કરો એમાં હું તમારી સાથે જોડાઉં. ત્યારે ઉત્સાહ આટલો જ હતો. તો એણે કહ્યું કે ભલે તમે મને રાજકોટની 5 સ્કૂલ પસંદ કરી આપો. પછી તો કે કાંઈ વાંધો નહીં, એ લોકો આપણને 9માનો 10માનો કોઈ પણ એક ક્લાસ 1 કલાક માટે આપે, બધાને ભેગા નહીં કરવાના. પણ મેં કહ્યું આપણે ત્યાં જઈને કરશું શું? તો કે આપણે સરસ વસ્તુ જઈને વાંચીશું, બીજું કાંઈ નહીં કરીએ. અને મને યાદ છે બોરીસાગર સાહેબ કે લોકમિલાપથી પ્રચલિત મહેન્દ્રભાઈ મેઘાણી રાજકોટ આવે, રાષ્ટ્રીય શાળામાં ઉતરે અને હું મારી પાસે એવું નાનકડું લ્યુના હતું એની ઉપર એને દરેક સ્કૂલે લઈ જાઉં અને ત્યાં એના આચાર્ય કહે કે આ ક્લાસ તમારો, એટલે ત્યાં જઈને 5 મિનિટ હું મહેન્દ્ર મેઘાણીનો પરિચય આપું. પછી મહેન્દ્રભાઈ પોતાની પાસેના પુસ્તકોમાંથી અદ્ભુત વાંચે. અદ્ભુત એટલે લગભગ 30-35 મિનિટમાં સામે બેઠેલા વિદ્યાર્થીઓ સ્પેલબાઉન્ડ થઈ જાય, એમ થાય ઓહો આવી વાત છે. એટલે એમાંથી કાંઈ કોઈને પ્રશ્ન હોય તો પૂછો એવું કરે. એટલે કોઈ પૂછે કે આ કયું પુસ્તક છે, એટલે કે આ પુસ્તક છે. કોઈ બીજું પૂછે કે ક્યાં મળે, એટલે મહેન્દ્રભાઈ કહે હું તમારા માટે લઈને આવ્યો છું, જોઈ છે તો આપું. એટલે જે માગે એને આપે. એક લે એટલે બીજાને થાય કે આપણે લઈએ, એવી રીતે બીજો માણસ. પણ કે એક શરત, આવતી વખતે પાછો આવીશ ત્યારે આ પુસ્તકમાંથી તમારે કંઈક વાંચવું પડશે. આપણે સૌ મહેન્દ્ર મેઘાણીને ઓળખીએ છીએ. મહેન્દ્ર મેઘાણી પાસે બેસવા જાઓ એટલે તમારી યારે ખૂબ વાત કર્યા પછી એ તમને એવું કહે કે મારી ફી ચૂકવવાની હજી બાકી છે. એટલે આપણે કંઈક શું ફી, તો કટવાર મને 10 મિનિટ સાંભળવાનો છે. અને 10 મિનિટમાં પોતાની કોઈ સુંદર મજાના સંગ્રહમાંથી એવી વાત વાંચે કે આપણે ત્યારે નિશબ્દ થઈને અહીંયાથી બહાર નીકળીએ. મને લાગે છે કે આ કામ ફરીવાર શરૂ કરવું જોઈએ. આવું જ બીજું નામ માનભાઈ ભટ્ટનું, ભાવનગર. થેલાની અંદર નાની નાની પુસ્તિકાઓ લઈને ફરવાનું, જ્યાં જાય તે ફરવાનું, ક્યાંક કોઈ મળે તેને આપી દે કે આ વાંચો. આવું જ ત્રીજું નામ એ સુરેશ પરીખનું, વલ્લભ વિદ્યાનગર. સુરેશ પરીખ તો લગભગ પુસ્તકો માટે ગાંડા હતા. એની સાથે જાજી વાત કરો તો તમને એમ લાગે કે આ માતૃભાષા પ્રેમે એને થોડા ગાંડા કરી મૂક્યા છે. એટલે એ તો મોટો કાર્યક્રમ હોય અને અહીંયા જે વચ્ચેના બાપભાઈ પધાર્યા છે તો એ છેલ્લે હોય તો ધીમે 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 કરતાં આગળ આવવા માંડે અને કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી મેં બાજુમાં બેસી ગયા હોય અને બેસી જઈને એને એક પુસ્તક આપે કે આ તેમ વાંચ્યું છે, વાંચીને કહેજો મને. એટલે આવા જે મહેન્દ્રભાઈ છે કે જે 3 વ્યક્તિઓનું મેં ઉદાહરણ આપ્યું, માનભાઈ છે, એના જેવા લોકો, હું એવું માનું છું કે આ વાત મેં એટલે કરી છે કે આ બધા જે નામ છે એ અહીંયા બેઠેલાની ઉંમરના નામ છે. એટલે આપણે પોતે એવું નક્કી કરીએ કે ચાલો આ કામ આપણે કરીએ. મને ખ્યાલ છે એક બેન છે, એણે પોતાનું નામ આપવાની ના પાડી છે. એ ચોરે ને ચૌટે જાય છે, ભણેલા છે, પ્રોફેસર હતા, નિવૃત્ત થઈ ગયા છે. પણ આપણને ખ્યાલ છે કેટલાક ફ્લેટમાં નીચે બહેનોનું એક ગ્રુપ બેઠું હોય, રોજ જ બેસે અને એનું કામ શું હોય મને તમને ખ્યાલ છે. ત્યાં એ જાય અને જઈને થોડીક વાર હાલો હાલો કરે. પછી તમને ખબર છે જે અત્યારના હમણાં જ કુમારપાળભાઈએ કીધું કે ભાઈ સુનિતા વિલિયમ્સ આકાશમાં અટકાઈ ગઈ છે, ખબર છે? તો કે ના, કેવી રીતે અટકાઈ ગઈ? તો હું તમને કહું. એમ કરીને એ વાત માંડે અને એની એક નાનકડી પુસ્તિકા એની ભેગી હોય કે આમાંથી હું વાંચું, તમે સાંભળો. હું એવી રાજકોટની અંદર એવી લગભગ 10 સોસાયટીઓમાં આપને લઈ જઈ શકું એમ છું કે ત્યાંના બહેનોને જઈને તમે પૂછો, માજી ડોસીમાં કહીએ એને જઈને પૂછો તો એ બેનનો ઇમ્પેક્ટ આપણને ગુજરાતી પૂરતો જોવા મળે છે. મને પોતાને એવો વિચાર આવ્યો કે આપણે એવા સંનિષ્ઠ શિક્ષકો પસંદ કરીએ. જો આ બધું કામ વિશ્વકોશે કરવાની જરૂર એટલા માટે નથી કારણ કે 3 પ્રકારે તમે કોઈ પણ વ્યક્તિ પાસે પહોંચી શકો. પહેલું એક જ્ઞાનના માધ્યમથી પહોંચો, બીજું ભાવના માધ્યમથી પહોંચો અને ત્રીજું ક્રિયાના માધ્યમથી પહોંચો. એટલે આમ તો હેડ, હેન્ડ અને હાર્ટ, જે 3Hની વાત આપણને મહાત્મા ગાંધીએ કરી, રીડ, રાઇટ એન્ડ રિથમેટિક હતું, એ હવે હેડ, હાર્ટ અને હાર્ટમાં આવ્યું. તો આ 3 રીતે પહોંચવામાં જ્ઞાનથી પહોંચવાનું કામ વિશ્વકોશ સુપેરે કરી રહ્યું છે.
આપણે અત્યારે કુમારપાળભાઈની વાત સાંભળી કે આટલું બધું થયું છે ત્યારે આપણને એમ ખબર પડે કે આટલું બધું થયું છે. મને એ કહેતા જરાય સંકોચ નથી સાહેબ કે અમારી યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનો જે ન કરી શકે અથવા આવતા 25 વર્ષ નહીં જ કરી શકે એ બધું કામ વિશ્વકોશે 40 વર્ષમાં પૂરું કરી નાખ્યું છે. અને હમણાં જ અમે બેઠા હતા ત્યારે કુમારપાળભાઈને મળો એટલે તમારે યાદ રાખવું પડે કે તમને એક એસાઇનમેન્ટ એ પકડાવીને જવા દેશે. એટલે એમની નજર તો હંમેશા ગુજરાતીમાં શું નથી અને આપણે શું આપવું જોઈએ કરવાની છે. પણ આપણે એને પહોંચાડવા માટે જે જ્ઞાન પાસું પૂરું થયું પણ ક્રિયાત્મક પાસું વી વિલ હેવ ટુ ગો ટુ ધ ઓડિયન્સ. મેં તો એવું જોયું છે સાહેબ કે કેટલીક બાબતોમાં આપણે અમથા રૂઢા માણસની જેમ વર્તીએ છીએ. આજે જ મને એક ભાઈનો મેસેજ આવ્યો છે, એને વાંચ્યું આ એટલે કે તમે જાઓ તો વિશ્વકોશ ટ્રસ્ટને કહેજો કે તમારામાં ટ્રસ્ટ શબ્દ લખ્યો છે ને બદલે સંસ્થા કરો. પહેલાં આપણે તેની સાથે કંઈ બીજી લમણાજી કરાય ને. પણ મુદ્દો એ છે કે આપણે આવી ચીકણી બાબતોમાં બહુ પડ્યા છીએ. તમે કેમ વચ્ચે અંગ્રેજી શબ્દો બોલ્યા એવું મને ઘણીવાર લોકો કહે કે તમે વચ્ચે અંગ્રેજી બોલ્યા, માતૃભાષાની વાત કરો છો. તો મને યાદ છે કે અમે 2010માં જ્યારે માતૃભાષા વંદના યાત્રા ગુણવંત શાહની નેતૃત્વમાં કાઢ્યું અને 18 નગરોમાં અમે પહોંચ્યા અને લાખો લોકો સુધી પહોંચ્યા ત્યારે ગુણવંતભાઈ બહુ જ સીધી વાત કરતા કે ગુજરાતી માટે આપણે તાલિબાની થવાની જરૂર નથી. આમ તો નહીં જ ચાલે. મોબાઈલ કામમાં વાંધો નથી આપણને, પણ આપણી ચિંતાનો વિષય એ છે કે 7, 8 ધોરણ, 9 ધોરણ, 10 ધોરણમાં ભણતો દીકરો કે દીકરી એને કોઈ બોલે કે 79 એટલે એ અટકી જાય અને પછી સામેના એ કહેવું પડે કે 79 એટલે કે ઓકે. આ સ્થિતિ છે અત્યારના. આપણે મોબાઈલની અંદર, વોટ્સઅપની અંદર મેસેજ કરનારા લોકો અળગ ખાઈ ગયા છે. વોટ્સઅપની ભાષા છે એ અળગ ખાઈ ગઈ છે. મારે એમ લખવું અશ્વિનભાઈને કે હું મળ્યો તો MALYO કરું તો મળ્યો થાય છે ગુજરાતીમાં, પણ આપણે MADYO એમ કર્યું, હું મળ્યો. મને તો આવા જેટલા મેસેજ આવે ને હું સુધારીને પાછું મોકલું છું. એના પછી ઘણા લોકો મેસેજ કરવાનું બંધ કરી દે છે, તો એનાથી શાંતિ છે. પણ આટલી સજાગતા, પેલું ટ્રસ્ટને સંસ્થા નહીં કરો તો ચાલશે, પણ નાની પેઢી જે છે 6, 7, 8, 9, 10 ધોરણની, એને ગુજરાતી બોલો તો સમજાતું જ નથી. એવી પરિસ્થિતિમાં આપણે શું કરશું? હું ફરીવાર કોટ કરું કે ગુણવંત શાહે કહ્યું છે કે મારા દીકરીનો દીકરો હું લખું છું એ વાંચી શકતો નથી, એ વાંચી શકતો નથી. એનો અર્થ કદાચ ગુણવંતભાઈને અઘરા પડતા હોય, ચાલો તો ન વાંચે, વાંધો નહીં, પણ નાના બાપુ છે એમ કરીને થોડુંક તો વાંચતો હશે એટલે સારું કહેવાય. પણ ધીસ ઇઝ ધ રિયાલિટી. આ સ્વીકારવામાં વાંધો નથી. મને બહુ આનંદ છે ગુણવંતભાઈ આવું જાહેરમાં કહે છે. તો તેના સુધી કેમ પહોંચશું આપણે? આ વાત ખૂબ વિચારવા જેવી છે. મેં જેમ મહેન્દ્રભાઈની વાત કરી એમ કેટલાક લોકો નક્કર કામ કરે છે. આપણે કેટલીક એવી સંસ્થામાં વિચારી ન શકીએ કે આપણે ગ્રુપ ઓફ વેલવિશર ઓફ માતૃભાષા પ્રેમીઓનું એક જૂથ, એવું ગુજરાતી કરું, આખું બોલું, તૈયાર કરીએ કે જે વર્ષની અંદર 10 દિવસ પોતાની સ્કૂલની અંદર, પોતાના પરિચિત વિસ્તારની સ્કૂલ હોય તો ત્યાં જઈને આટલું કામ કરે જે મહેન્દ્રભાઈ કરતા હતા. 25 મિનિટ, 15 મિનિટ એની પાસે એક ઉત્તમ મજાની વાત રજૂ કરે. હું તો આમાં આગળ જવા માગું છું. ભુજમાં એક સત્ર હતું પરિષદનું, સીતાંશુભાઈ જ્યારે ચેરમેન હતા ત્યારે એને એક સત્ર મને આપ્યું હતું. એમાં મેં કહ્યું હતું કે એક રૂપાળી ચારણ કન્યા એ બોલે તો સૌને મજા આવે છે, પણ આપણા વિદ્યાર્થીઓને ખબર છે કે આ શું છે? આપણે કેમ લોક સાહિત્યના કલાકારોને, ડાયરાઓને એના ડાયરામાં જ પૈસા ઉછાળીને નવાજીએ છીએ? એને કેમ ન કહી શકે કે તમે કામ કરો, 5 સરસ મજાની સંસ્થા છે, એની પ્રાર્થનામાં તમે 15 મિનિટ જાઓ અને આ ચારણ કન્યા રજૂ કરો. પ્રેમ તો જગાડવો પડશે ને સાહેબ. મારી આપણે જ નાખ્યો છે તો જગાડવો પણ આપણે પડશે ને. આવું કામ આપણે કરવું હોય તો એના માટે હું માનું છું કે કોઈની સહાયની જરૂર નથી. રીચેબલ એરિયામાં આપણે પહોંચવું હોય ત્યાં.
મને મહેન્દ્રભાઈ સાથે ફર્યાથી એવો ખ્યાલ આવ્યો કે જે વર્ગમાં અમે જઈએ ત્યાંના વિદ્યાર્થીઓ એકદમ આશ્ચર્યથી મજાકના ફોર્મમાં મહેન્દ્રભાઈ સામું જોવે, કારણ કે મહેન્દ્રભાઈ જુદા કલરની ટોપી પહેરતા, એટલે જોવે કે આ ટોપીવાળા ભાઈ, પણ મહેન્દ્રભાઈ શરૂ કરે પછી પૂર્ણ શાંતિ થઈ જાય. અને પૂરું કરે ત્યારે વિદ્યાર્થીઓ આવી રીતે પૂછે, કેટલાક વિદ્યાર્થીઓ ભેગા ભેગા આવે બહાર. એ બહાર જે આવી ગયા એ લોકો અત્યારના માતૃભાષાના દિવસે સારું પ્રવચન કરી શકે છે. એટલે હું માનું છું કે આવા રચનાત્મક કામ આપણે કરવા પડે, વચનાત્મક નહીં. એક બીજી વાત કરું, આપણે ત્યાં એવો એક માતૃભાષા અભિયાનની પણ સરસ મજાની પ્રવૃત્તિઓ ચાલી. એના જે મૂળ વ્યક્તિત્વ હતું એમણે તો વિદાય લીધી, નહીંતર એમને ત્યાં બેસીને આપણે કામ કરતા હતા, પણ બહુ નક્કર કામ એમણે કર્યું. એ કામ સંભાળનાર છાયા ત્રિવેદી આપણી વચ્ચે છે, એટલે મેં એને વિનંતી કરી હતી કે તમે શું કામ કર્યું છે એનું મને ધ્યાન આપો. એમણે ક્રિયાવાળો પક્ષ પસંદ કર્યો છે, જ્ઞાન વિશ્વકોશે પસંદ કર્યું છે, ક્રિયા છે એ લોકો કરે છે. એ લોકોએ સરસ રીતે ધોરણ 8 સુધી ગુજરાતી ભાષાનો વિષય ગુજરાતના બધા જ બોર્ડમાં ફરજિયાત કરવું એવું પાછળ પડીને સરકાર પાસે કરાવ્યું. એના માટે હાઈકોર્ટમાં જવાનું પણ એ લોકોએ પસંદ કર્યું, લડત આપી. આ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, સાવ કહીએ કે NGO પ્રકારનું છે અને સ્વભંડોળમાંથી ચાલતું છે. પણ એણે એક સરસ કામ કર્યું કે એટલીસ્ટ આપણે વિધિવત એક પરિપત્ર લઈ આવી શક્યા. હાઈકોર્ટે પણ કહ્યું, પણ જાહેર હિતની અરજી કર્યા પછી આ પરિણામ આપણી કોર્ટોમાંથી મળ્યું છે. હમણાં જ મને ખબર પડી કે 2012માં આપણી કોર્ટોમાં પ્રાદેશિક ભાષામાં કામ થવું જોઈએ એવું ઓલરેડી જાહેર કરીને એનો અમલ શરૂ થયો છે, પણ આજે થતું નથી. એની પાછળનું લોજિક તર્ક બહુ સીધો છે કે જે માણસ કેસ કરે છે એ માણસને તો સમજાવવું જોઈએ કે મારા માટે આ લોકો શું વાતો કરે છે. એનો જે ચુકાદો આવે એ તો એ વાંચી શકે એવો તો હોવો જોઈએ, તો એને પ્રાદેશિક ભાષામાં કામ કરવું પડશે. પણ થતું નથી. આજની તારીખે ગુજરાત હાઈકોર્ટમાં પણ થતું નથી. 2012માં પસાર થઈ ગયા છતાં. એટલે આપણે એવું છે કે ત્યાંના સરકાર પાસે પાછળ પડીને નિર્ણય લેવડાવવો પડે, પછી નિર્ણયનો અમલ કરાવવા માટે પણ તમારે પાછળ પડવું પડે. મને બોરીસાગર સાહેબ એવું લાગે છે કે આપણું ગુજરાતી ભાષાનું એક ઇન્ફ્લુઅન્સર ગ્રુપ કેમ ન હોય, કે જે ગ્રુપ આ પ્રધાનો પાસે જઈને ઊભા રહે, કે જે પ્રધાનો પોતે પરિપત્ર તો વાંચતા નથી, એના સચિવો પરિપત્ર બહાર પાડે છે, એને જઈને કહે કે તમે આ કામ કરો પછી અમે અહીંથી ઉઠીએ. ભૂતકાળમાં બન્યું છે, ઉમાશંકરભાઈ, સુંદરમજી બધા હતા ત્યારે આવા કામ બન્યા છે. પણ ત્યારે પ્રશ્ન નહોતો, અંગ્રેજી માધ્યમને આટલું બધું ઘૂસી જવાની આપણે છૂટ નહોતી આપી. તો આપણે આવી વાત ઊભી કરવી પડે કે ભાઈ તમારો પોતાનો જે એક ઓર્ડર છે એનું પાલન કેમ નથી થતું. કદાચ સરકારમાં ના થાય તો ગુજરાત હાઈકોર્ટના જેટલા ન્યાયાધીશો હોય એમાં ચીફ પાસે જઈને આપણે સમય માગીને એને કહીએ કે આ કેમ નથી થતું, વોટ ઇઝ ધ રીઝન. ભારતની અંદર 4 રાજ્યોમાં ઓલરેડી પ્રાદેશિક ભાષામાં જ કોર્ટો કામ કરે છે. ત્યાં પણ આવું બહાર પડેલું છે, આપણે નથી કરતા. 2012 થયું, અત્યાર સુધીનો સમય છતાં નથી થયું. તો માતૃભાષા અભિયાન જેવું જે સંસ્થા છે એને આપણે બહુ જ સ્ટ્રેન્થન કરવી જોઈએ. અત્યારના લોકો કામ કરે છે, ઘણું સારું કામ કરે છે. મને વિગત પણ લીધી છે. જાતે ગુજરાતી શીખો નામનું એને એપ ડેવલપ કર્યું છે. તમને ખ્યાલ હશે તમારામાંથી ઘણાને કે તમે ઓસ્ટ્રેલિયા જાઓ તો તમારી જે માતૃભાષા હોય એ શીખવાના વર્ગો સરકાર નિઃશુલ્ક ચલાવે છે. તમારે ત્યાં ભણવાનું. એ લોકો ગુજરાતી ભાષા જે જાણતા હોય, હું ગુજરાતી માતૃભાષા તરીકે વાત કરું છું, એને જોબ આપે છે. કોઈ બીજી ભાષાવાળો પકડાય તો એને ઇન્ટરપ્રિટ કરવા માટે એને બોલાવે છે, એને પૈસા આપે છે કે તમારી ભાષામાં સમજો અને અમારી ભાષામાં કહો. આવી એક, જેમ મને ખ્યાલ છે કે અમે નાના હતા ત્યારે નાઇટ સ્કૂલ ચાલતી, અને નાઇટ સ્કૂલ છે એ અંગ્રેજીની પાઠમાળા ભણાવતું, અને પાઠમાળા ભણ્યાથી ગુજરાતી મીડિયમમાં ભણ્યા છતાં ઇંગ્લિશ પાવરફુલ છે. તો શા માટે આપણે ગુજરાતી માટે પેલી ભદ્રમ ભદ્ર વાતોમાં નથી રહેવું.
તું કેમ મોબાઈલ બોલ્યો? ના, એવું જરૂરી નથી, બોલવા દો. જે બેસી ગયું છે એને બેસવા દો. પણ નવી જનરેશન જે આવી રહી છે, જેને ગુજરાતી વિશે કંઈ ખ્યાલ નથી, તમે હવે તો વિડીયો જુઓ છો ઘણા બધા, કે શિક્ષકોને ખબર નથી. અંગ્રેજી માધ્યમની શાળાની અંદર આ સત્ય સૌ જાણે છે, છતાં હું કહું, ભણાવનારા શિક્ષકો બીએડ નથી, ઘણે ખરા અંશે નથી, છતાં એ ભણાવે છે, એને છૂટ છે. આપણે એવું કહીએ તો ખરાબ લાગે કે અંગ્રેજી માધ્યમમાં ભણનારા સંતાનોનું અંગ્રેજી તો સારું થતું જ નથી, સાથે ગુજરાતી પણ જાય છે, એટલે નહીં ઘરનો નહીં ગાંઠનો થાય. કેમ એમ છે? મને યાદ છે કે અમે માતૃભાષા અભિયાન ચલાવ્યું ત્યારે અમે કહેતા હતા કે તમારો દીકરો શેક્સપિયર વાંચી શકશે? ટીવાયમાં આવ્યો ત્યારે તો અંગ્રેજી બહુ સરસ, એ તો વાંચી શકાતું નથી. અને નરસિંહ વિશે એને ખબર નથી, તો એનો અર્થ એવો થયો કે એને નરસિંહ ને શેક્સપિયર બેયને ગુમાવ્યા. અને જે ઉંમરમાં એને જાણવા જોઈએ એમ ઉંમર વીતી જાય તો પછી જિંદગીભર ગુમાવ્યા. આ એક ક્રિયાત્મક કામ આવી રીતે થવું જોઈએ એના હું ઉદાહરણ આપી રહ્યો છું. માતૃભાષા અભિયાન જે ચાલે છે એને પણ આપણે સ્ટ્રેન્થન કરવામાં જેટલી મદદ થઈ શકે, હું તો એવું પણ કહું, અહીંયા છાયા છે ત્યારે જ, કે તમે માગો લોકો પાસેથી કે અમને સુઝાવ આપો, એ સુઝાવ પ્રમાણે અમે કામ કરીએ. તમે કરો છો તે ઉત્તમ છે, પણ છેલ્લી પેઢી સુધી પહોંચવું પડશે. ત્યાં કેમ પહોંચશો? એક બીજી વાત કરું, આજના સમયમાં જરૂરિયાત શેની છે એ જો પારખીને કોઈ કામ કરતું હોય તો હું તમારા અમદાવાદમાંથી જ ઉદાહરણ આપું છું. માતૃભાષા અભિયાન પણ અમદાવાદમાં ચાલે છે મુખ્ય, પછી ઠેર ઠેર છે. પણ અહીંયા સ્વર સેતુ નામની સંસ્થા છે, શ્યામલ સૌમિલ મુનશી અને આરતી મુનશી. તમને કદાચ ખ્યાલ હશે, છતાં પણ કહું કે એ લોકોને સંગીત યાત્રાના 50 વર્ષ થયા. ત્યારે એ લોકોના મિત્રોએ એની શાનદાર ઉજવણી કરીને એને નવાજ્યા. એ લોકોએ નક્કી કર્યું કે આપણે બહુ ગાયું, પ્રોફેશનલી ઘણા શો કર્યા, પણ એને હંમેશા ખબર પડતી હતી કે સુગમ ગીતને સામે પહોંચતા વાર લાગે છે જો એ યુવાનો બેઠા હોય તો. વડીલોમાં વાંધો નથી, તારી આંખનો અફીણી એ ગવાય એટલે બધા જ લોકો વન્સ મોર કરે. એટલે મેં એક વખત એક પ્રવચનમાં અમદાવાદમાં કીધું હતું કે વન્સ મોર કરે એ ટાણે બધાને કહેવું જોઈએ કે સ્ટેચ્યુ એટલે કયું? અનિલ જોશીવાળું સ્ટેચ્યુ. ઊભા રહી જાઓ. હવે આમાંથી કેટલાના દીકરાઓ ગુજરાતી માધ્યમમાં ભણે છે? ઊભા થાવ. વન્સ મોર કહેનારો એકે ના ઊભો થાય. આ હકીકત છે. ઘરમાં ગુજરાતી કેટલી વાર બોલાય છે? માતાઓ તો યાદ રાખીને ગુજરાતી ન બોલાય એની કાળજી લે છે. હું ફરીવાર બાપુને યાદ કરું, એક પણ કથા એવી જતી નથી કે જેમાં એ કહેતા હોય કે બહાર જે બોલવું હોય તે બોલજો, પણ ઘરમાં તમે માતૃભાષા બોલજો, છોકરા વારે વાત કરજો. એક સમય હતો કે જ્યારે આપણે ફરિયાદ કરતા હતા કે પહોંચાતું નથી. ઘણા બધા બાળકોની માતાઓ કહે કે હાલરડા ગાવ એમ કહો છો, અમને હાલરડા ન આવડે તો? એના વર્ગો ચાલવા માંડ્યા. બાળકને કહેવાની વાર્તા પણ અમે ન વાંચી હોય તો? અમારે ભાવનગર યુનિવર્સિટીમાં એક દિગ્પાલસિંહ જાડેજા છે, એણે છે હું વાર્તા કહેનારો નામનું એક સરસ એપ મૂકી છે. એની અંદર નાના છોકરાઓ માટેની 751 વાર્તાઓ ઓલરેડી અવેલેબલ છે. જેને સંતાન આવવાનું હોય એના ગર્ભ સંસ્કારની વાતોમાં આપણે જે સમય કાઢીએ છીએ એની બદલે જો આ કંઠ્ય સંસ્કારો માટે સમય કાઢીએ તો મને લાગે છે કે ઘણા પ્રશ્નો પૂરા થાય. મેં અને તમે નાનપણમાં એવું સાંભળ્યું છે, શિવાજી કોણ, જીજાબાઈ કોણ, એ આપણે મોટા થઈને પૂછવું નથી પડ્યું. ત્યારે ખબર નહોતી કે હાલરડામાં શું ગવાય છે, પણ એ શબ્દ આપણામાં પડેલો હતો. તો આ શબ્દ કાન સુધી પહોંચાડવા માટે આપણે કશીક પ્રવૃત્તિ કરવી જોઈએ. શ્યામલ સૌમિલ અને આરતી મુનશીએ બહુ સરસ મજાનું કામ કર્યું. જે માન રાશિ મળી એમાંથી એક પોતે પ્રધાન ટ્રસ્ટને સોંપી અને એને કહ્યું કે સ્કૂલો પહોંચવા સુધીની ગુજરાતી માટે આપણે સેવા કરીએ. અને એમણે વટથી ગુજરાતી
અને કલાધામ નામના 2 કાર્યક્રમો શરૂ કર્યા. અત્યાર સુધીમાં એ લોકો 35 શાળાઓમાં 28,000 વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યા છે અને એની સાથે ગુજરાતીના ગીતોથી સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો છે. આ હું નામ સાથે એટલે ઉલ્લેખ કરું છું કે આવી પ્રવૃત્તિઓ જ આવતી 21મી ફેબ્રુઆરીને વધુ સારી બનાવશે. વિશ્વકોશમાં આટલો જ્ઞાનનો ભંડાર પડ્યો છે, પણ વિશ્વકોશમાં પહોંચાડવા માટે આપણે એને અહીંયા લઈ આવવા પડશે. લઈ આવવા માટે એને નાની ઉંમરમાં જેટલું કહેવા જેવું છે તે આપણે કહેવું પડશે. હું બીજી 2 વાત કરીને મારી વાતનું સમાપન કરું. થોડું અઘરી વાત હું કરવાનો છું. પહેલી અઘરી વાત એ છે કે આપણા શિક્ષકો, ગુજરાતીના શિક્ષકો, ગુજરાતીના અધ્યાપકો ભવનોમાં છે ત્યાં સુધીના બધા કાચામાં કાચું ગુજરાતી બોલે છે. અને શહેરોમાં જો ગુજરાતીનો દાટ વાળી દેવાનું કામ કર્યું હોય તો FM રેડિયોના RJ લોકોએ કર્યું છે. મને તો બહુ પ્રેમ છે, પણ દેવકી જેવા શોધ્યા મળતા નથી. ધ્વનિત એકાદા છે, ઝાઝા નથી. પણ ગમે તેવા ખોટા શબ્દો પણ ગુજરાતીમાં ફેરવી નાખવા. મજા આવે બલ વાત તમને હું કરું એવું મેં હમણાં એક RJ પાસેથી સાંભળ્યું. મજા આવે બલ વાત હું તમને કરું. આમ ક્રિએશન સારું કહેવાય, એણે સારું સર્જન કર્યું, પણ આ સર્જનને કેટલું સ્વીકારવું આપણે? હું એવું માનું છું શિક્ષકોનું પણ એક ગ્રુપ અશ્વિનભાઈ આપણે તૈયાર કરવું જોઈએ, અહીંયા બોલાવીને સાચું ગુજરાતી, સાચા શબ્દો પ્રયોગ, ઉચ્ચારણ શું કરી શકાય. લોકગીતના કેટલાક કલાકારો છે એ અળ બોલતા જ નથી, ડ જ બોલે છે. 1-2 ભજનિકો સાથે મારી ચર્ચા થઈ કે ડ જ છે, અળ છે જ નહીં. કે તમે કે મૂળ ભજન જોજો, કોનું છે? તો કે કબીરનું. હવે એના હસ્તે લખેલું ક્યાં ગોતું આપણે? પણ એ જવા દઈએ, કારણ કે ઉપરના લોકો સાંભળે છે, આપણે એની ચિંતા નથી કરવી. આપણું ટાર્ગેટ નાનકડું બાળક, સ્કૂલમાં જતું બાળક, એ માતૃભાષા ગુજરાતી પ્રત્યે વધુમાં વધુ. આ કામ ઘણા ધાર્મિક સંસ્થાનો પણ કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય છે એ પણ ઘણું બધું કામ માતૃભાષા માટે કરે છે. પણ સંપ્રદાયો કરે છે એમાં એની માતૃભાષાને વધુ અભિયાન ચલાવવાનું કારણ એના બેસાડેલા કેટલાક મહાન પુરુષોનો પરિચય થાય એ છે. એની ભાવના એવી નથી કે મૂળ પહોંચવું જોઈએ. આપણને કોઈ વાંધો નથી, વી ડોન્ટ માઇન્ડ, થાય તો છે સારું, કશું વાંધો નહીં. પણ દરેક સદાવ્રત હોય એ શુદ્ધ ખોરાક આપતા હોય એવું જરૂરી નથી. બરાબર એવું અત્યારે બને છે. મારી આટલી રજૂઆત પછી માત્ર એટલું કહેવાનું પસંદ કરું મિત્રો કે આપણે આપણા ઘરમાં, આપણે આપણા દીકરા દીકરીઓને, એના સંતાનોને દિવસમાં 5 મિનિટ 10 મિનિટ તો ગુજરાતીમાં વાત કરીએ. આપણે બીજાને કહીએ કે આ કરે તો આપણે શું કરવું? આ કામ આપણે કરીએ. મને યાદ છે કે વર્ષો પહેલાં આવું એક અભિયાન હરિભાઈ કોઠારી ચલાવતા હતા, મુંબઈથી ચાલતું હતું. અને મુંબઈની એક સ્કૂલના આચાર્ય, નામ ભૂલી ગયો છું, મહેતા અટક હતી, બહુ જ સરસ રીતે કરાવતા. અમે રાજકોટની અંદર અત્યારના એવું ચલાવીએ છીએ અને કહીએ છીએ કે તમારા બાળકને કયા માધ્યમમાં મૂકવું એની ચિંતા હોય તો અમને મળો. પછી અમે એને 15 મિનિટનો એક વિડીયો બતાવ્યો કે આ જુઓ, હવે કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. ત્યારે એક પ્રશ્ન જે કોમ્પ્યુટર શીખવામાં આવે છે તે, કે કોમ્પ્યુટર કેવી રીતે આવડે? તો કે એમાં અંગ્રેજી જ આવે છે. એટલે એવો જ પ્રશ્ન આપણી સામે મા બાપ મૂકે છે કે બધા લોકોના છોકરાઓ તો ઇંગ્લિશમાં ભણે છે, પછી સમાજમાં અમારું કેવું દેખાય? આ વાત હું એટલા માટે કરું છું કે એ વખતે આપણા બહુ જ સારા સંચાલક, મેહુલ નામ એનું ભૂલી ગયો, ઠાકર, એમણે વિડીયો તૈયાર કરાવ્યો છે. મુંબઈના બેસ્ટ સાયકોલોજીસ્ટ છે, હરિભાઈ કોઠારી છે, અને મેહુલ એનું સંચાલન કરે છે. અને તમે જોયા પછી કોઈ જ પ્રશ્ન ન રહે, એટલી બધી ક્લેરિટી એમાં છે. હું એવું પણ માનું છું કે આવા વધુમાં વધુ વિડીયો દર્શન સ્કૂલે કરવા જોઈએ. મેં સૌમિલભાઈ અને શ્યામલભાઈ વાત કરી, મેં તમે ગુજરાતી માધ્યમની શાળામાં જાઓ છો તો સામે તમે
5:1 પ્રમાણે એક ઇંગ્લિશ મીડિયમમાં જાઓ. CN વિદ્યાલયમાં જઈને ગાઈએ તો બરાબર છે, પણ તમે ઇંગ્લિશ મીડિયમમાં જાઓ ને એને કહો કે આજે અમે એક સરસ વાત રજૂ કરીએ છીએ. મેં જેમ શરૂઆતમાં કહ્યું 4 કન્યા રજૂ કરીએ, એમાં કોઈ ખરેખર ભાષાનું મહત્વ નથી, છતાં ગુજરાતીની બળુકી રજૂઆત એમાં છે. છેલ્લી વાત, ક્યારેક આપણે વિચારવું પડશે કુમારપાળભાઈ કે આપણે મમ્મીઓને ટ્રેન કરવી પડશે. માતૃભાષામાં મા શબ્દ આવે છે, પણ આ માતૃભાષાનો જો હળહળતો વિરોધ કોઈને હોય તો એ મમ્મીઓને છે, માને નથી, મમ્મીઓને છે. મમ્મીઓ એટલે કોણ? જે કુરકુરેના પેકેટ આપે ને મમ્મી કહેવાય, જે સુખડી બનાવીને ખવડાવે ને માં કહેવાય. આ મમ્મીઓને. અમારી પાસે રાજકોટમાં સરસ મજાનું સેન્ટર છે, ગીતા વિદ્યાલયમાં કામ થાય છે, ત્યાં નોંધાય છે બધું. બધા સમજીને જાય, એકમત થઈ ગયા હોય, બીજે દિવસે પતિદેવનો ફોન આવે કે બધા યસ છે પણ મારી વાઈફ માનતી નથી, એટલે અંગ્રેજીમાં એને બેસાડીએ છીએ. મમ્મીઓને બરાબર ટ્રેન કરવી પડે. એક ફરિયાદ બહુ સાચી છે, હું એવું નથી કહેતો કે સમાજમાં જે થાય છે તે યોગ્ય ને સાચી છે. ઘણા લોકો પૂછે છે ગુજરાતી માધ્યમની ઉત્તમ શાળા કઈ? તમે કહો છો તો ગુજરાતી માધ્યમમાં બેસાડીએ, પણ તમે શાળાનું નામ આપો. પણ આ એક સરસ મજાનું વિશેષ સર્કલ છે સર. દિવસે દિવસે ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થતી જાય છે, પણ સામે ગુજરાતના કોઈક ખૂણામાં અત્યારના નવો પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જેના આધાર સાથે હું તમારી સાથે વાત કરી શકું. ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર એક વિસ્તાર એવો છે કે જ્યાં 1285ની સંખ્યા છે, અને ત્યાં સરકારી શાળા હોવા છતાં પહેલા ધોરણમાં એડમિશન લેવા માટે સવારે 4 વાગે લાઈન લાગે છે. જુનાગઢની અંદર એક નામ ભૂલી ગયો, તરુણ નામનો શિક્ષક છે, આચાર્ય છે, તરુણ કાટબામાં, યુ આર રાઈટ. એ શિક્ષક છે. આજુબાજુની એટલી બધી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો કે આ સરકારી શાળા જીવી જ ના શકે, અને એણે મહેનત કરી. આજે આજુબાજુની શાળાઓ બંધ થવા લાગી છે અને તરુણની શાળામાં ધસારો છે. પણ અનફોર્ચ્યુનેટલી બન્યું છે શું, શિક્ષકોનું મોરલ ડાઉન કરવાની પ્રવૃત્તિઓ સરકાર બહુ કરાવે છે, એટલે એ લોકોએ જે કરવું જોઈએ તે કરતા નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં 2 બાબતો બહુ સ્પષ્ટ છે. એટલા માટે મૂકું કે આપને પણ ખ્યાલ આવે. પહેલી વાત, જે રાજ્ય સરકાર તરત જ કરી શકે એવું NEPનું. પહેલી વાત, રાજ્યમાં એક પણ શિક્ષકની જગ્યા ખાલી ન રહેવી જોઈએ, તેનો સત્વરે સરકારે નિર્ણય લેવાનો છે. અને બીજી વાત, રાજ્યમાં શિક્ષકોને શિક્ષણ સિવાયનું, વર્ગ શિક્ષણ સિવાયનું કોઈ પણ કામ સોંપવામાં ન આવે, આવા 2 મોટા નિર્ણયો NEPએ લીધા છે. એના સિવાયનું બધું જ કામ સરકાર કરે છે, પણ આ થતું નથી. હવે અહીં પણ આપણે એક પ્રેશર ગ્રુપ ઊભું કરવું પડે કે વી ડોન્ટ સે, NEP સેઝ, NEP કહે છે આ કામ કરો. આ થશે તો આપણે ધીમે ધીમે શિક્ષકોનું એક વૃંદ ઊભું કરી શકીશું કે જે 21 ફેબ્રુઆરીએ નીકળી પડશે. હું તો એવું માનું છું કે ફરીવાર અભિયાન ચલાવવું જોઈએ, ચળવળ ચલાવવી જોઈએ. જોઈએ તો માતૃભાષા, આ દિવસનો જન્મ જ ચળવળમાંથી થયો છે. આજનો જન્મ યુવાનોને થયું કે અમારી બાંગ્લા ભાષા કેમ નહીં, અને એની ઉપર અત્યાચાર થયો અને એમાંથી આજનો દિવસ જાહેર થયો છે. મને લાગે છે કે ચળવળ ચલાવવાનો સમય ફરી એકવાર આવી ગયો છે. થેન્ક યુ વેરી મચ.